મહેસાણામાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે। ગ્રેનાઇટ પાવડરની આડમાં લઈ જવાતી 25,000થી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે। ઉપાસના સર્કલ બ્રિજ નીચેથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો। એસએમસીએ દરોડા પાડી 25,747 દારૂની બોટલો ઝડપી પાડી છે। એસએમસીએ 94.60 લાખનો દારૂ સાથે 1.9 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। રાજસ્થાનના ટ્રક ચાલક ભજનલાલ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે। હજુ 4 શખ્સો વોન્ટેડ છે। દારૂ સપ્લાયર હિતેશ સુથાર સહિત અન્ય સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, દારૂની હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ, શું વધુ માહિતી, શું વધુ વિગતો? ચોક્કસથી લુગના જણાવી દઉં કે મહેસાણા હાઈવે પરથી એસએમસી દ્વારા મોટો દરોડો પાડવામાં આવે છે, જેમાં 1.9 કરોડનો જે મુદ્દામાલ હોય છે તે જપ્ત કરવામાં આવે છે। ઉપાસના સર્કલ બ્રિજથી વિદેશી દારૂનો જે ઝડપી જથ્થો હોય છે તે ઝડપી પાડવામાં આવે છે। ગ્રેનાઇટ પાવડરની આડમાં જે દારૂ હોય છે તે દારૂની બોટલ હોય છે તે લઈ જવામાં આવતી તેવા સમય જ ત્યાં દરોડા પાડી અને જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે। ટોટલ 25,045 જે બોટલો હોય છે તે ઝડપાઈ છે, જેની અંદાજિત જે કિંમત હોય છે 94.60 રૂપિયા થાય છે। તેમજ ટ્રક અને આ ટોટલ મુદ્દામાલ હોય છે 1.9 લાખ રૂપિયા થાય છે। રાજસ્થાનના બાજુના ટ્રક ચાલક ભજનલાલ બિશ્નોઈ આ જે માલ સાથે ઝડપાયું છે, જ્યારે અન્ય જે 7 શખ્સો હોય છે તેને વોન્ટેડ જાહેર કરી અને જે પોલીસ દ્વારા જે કાર્યવાહી હોય છે તે હાલ કરવામાં આવી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ।